નમસ્કાર મિત્રો, હું અશ્વિન આપનું હાર્દિક સ્વાગત કરું છું નર્સમીમાં. એસીએલએસને આગળ વધારતા પહેલાં આપણે હાર્ટના થોડાક બેઝિક સ્ટ્રક્ચર વિશે ભણી લઈએ. પાછલા બંને વિડીયોની અંદર આપણે સીપીઆર બેઝિક્સ વિશે, બેઝિક લાઈફ સપોર્ટ અને થોડો ઘણો ઇન્ટ્રોડક્શન એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ વિશે મેળવ્યો. આજે આપણે એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટમાં આગળ વધતા પહેલાં હાર્ટની કંડક્ટિંગ સિસ્ટમ વિશે થોડું ભણીશું, જેથી કરીને આપણા ડાઉટ ક્લિયર થાય અને હાર્ટની બેઝિક એનાટોમી અને કંડક્ટિંગ સિસ્ટમ કઈ રીતના કાર્ય કરે છે તે સમજી લઈએ. આજનું આપણું વિડીયો પ્રેઝન્ટેશન એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે, તો વિડીયોમાં મારી સાથે બન્યા રહો. શરૂ કરીએ આપણે કંડક્ટિંગ સિસ્ટમ ઓફ ધી હાર્ટ. કંડક્ટિંગ સિસ્ટમ ઓફ ધ હાર્ટમાં મેઇન સ્ટ્રક્ચર જેવા કે સાઇનોએટ્રિયલ નોડ, એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ, એટ્રિયોવેન્ટ્રિક્યુલર બંડલ અથવા તો એને આપણે બંડલ ઓફ હીસ પણ કહીએ છીએ, લેફ્ટ અને રાઇટ બંડલ બ્રાન્ચીસ અને પર્કિન્જીસ ફાઇબર્સનો સમાવેશ થાય છે. હવે આ સ્ટ્રક્ચર્સ કઈ રીતના કાર્ય કરે છે જેથી કરીને ઇફેક્ટિવ કાર્ડિયાક આઉટપુટ મળી રહે તે આપણે આ ઇમેજીસ દ્વારા જોઈએ. અહીં આપ જોઈ શકો છો કે સાઇનોએટ્રિયલ નોડ એ બિલકુલ સુપિરિયર વેના કહેવાની નીચે આવેલો છે અને તે હાર્ટના પેસમેકર તરીકે કાર્ય કરે છે. તે સ્પેશિયલાઇઝ સેલથી બનેલો હોય છે અને તેમાંથી 1 મિનિટની અંદર 60થી લઈ અને 100 જેટલા ઇમ્પલ્સીસ જનરેટ થાય છે કે જે આપણા હાર્ટ રેટને દર્શાવે છે. આ ઇમ્પલ્સીસ એટ્રિયા થ્રુ ટ્રાન્સમિટ થાય છે અને એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ દ્વારા રિસીવ કરવામાં આવે છે. જ્યારે આ ઇમ્પલ્સીસ ટ્રાન્સમિટ થતા હોય છે ત્યારે આપણને ઇસીજીની અંદર પી વેવ જોવા મળે છે. ત્યારબાદ એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ દ્વારા એ સંદેશાઓ કેપ્ચર કરી અને ટ્રાન્સમિટ કરવામાં આવે છે એટ્રિયોવેન્ટ્રિક્યુલર બંડલ એટલે કે બંડલ ઓફ હીસ પર, અને ત્યારબાદ લેફ્ટ અને રાઇટ બંડલ બ્રાન્ચીસ વડે એ સંદેશાઓ પર્કિન્જીસ ફાઇબર થ્રુ થઈ અને હાર્ટના વેન્ટ્રિકલ્સને કોન્સ્ટ્રિક્ટ કરે છે. ત્યારે આપણને ઇસીજીની અંદર ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળે છે. આ છે સિમ્પલ પ્રેઝન્ટેશન હાર્ટની કંડક્ટિંગ સિસ્ટમનું. મીનવાઇલ આપણે થોડું ઇન ડિટેલમાં જોઈએ તો સાઇનોએટ્રિયલ નોડ એ હાર્ટનો પેસમેકર તો છે જ. જ્યારે એ સંદેશાઓ ટ્રાન્સમિટ કરે છે ત્યારે એ પોતે એટ્રિયમને ડીપોલરાઇઝ કરે છે અને મીનવાઇલ સંદેશાઓ ટ્રાન્સમિટ થાય છે. આ સંદેશાઓ હાર્ટના એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ દ્વારા રિસીવ કરવામાં આવે છે અને ત્યાંથી હાર્ટના વેન્ટ્રિકલ્સ તરફ જાય છે અને વેન્ટ્રિકલ્સને જ્યારે કોન્સ્ટ્રિક્ટ કરે ત્યારે આપણને ઇસીજીમાં ક્યુઆરએસ કોમ્પ્લેક્સ મળે અને વેન્ટ્રિકલ્સનું ડીપોલરાઇઝેશન થાય છે અને ઇસીજીમાં આપણને ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળે છે. જ્યારે ફરી પાછું વેન્ટ્રિકલ્સનું રીપોલરાઇઝેશન થાય ત્યારે આપણને ઇસીજીમાં ટી વેવ જોવા મળે છે. અહીં એટ્રિયાનું પણ રીપોલરાઇઝેશન થાય છે, પરંતુ વેન્ટ્રિકલ્સના ડીપોલરાઇઝેશનના કારણે આપણને એક્સ્ટ્રીમ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ મળતો હોવાથી એ રીપોલરાઇઝેશન આપણે ઇસીજીમાં ડિટેક્ટ કરી શકતા નથી. તો આ હતી સિમ્પલ કંડક્ટિંગ સિસ્ટમ ઓફ ધી હાર્ટ. હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસિસ. એ ડાયગ્નોસિસ કે જે આપણને એસીએલએસમાં જરૂર પડશે કે આપણી રિધમ જે છે એ
સાઇનસ રિધમ છે એકદમ કે જે આપણું હાર્ટ 60થી 100 વખત 1 મિનિટમાં બીટ કરે છે તે નોર્મલ સાઇનસ રિધમ છે. જો 60થી ઓછું બીટ કરતું હોય તો એને આપણે બ્રેડીકાર્ડિયા કહીશું અને 100થી વધારે કરે તો એને આપણે ટ્રેકીકાર્ડિયા કહીશું. પરંતુ હાર્ટની એવી કઈ કન્ડિશન્સ છે કે જેની અંદર આપણે એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટની જરૂર પડી શકે. તો એને આપણે અલ્ગોરિધમ આપણે આગળના વિડીયોમાં જોઈશું. એ પ્રમાણે અહીંયા બેઝિક એનું ડિસ્ક્રિપ્શન મેળવશું કે હાર્ટની રિધમ છે એ શોકેબલ છે કે નોન શોકેબલ છે. જો હાર્ટની રિધમ શોકેબલ હોય તો એની મેનેજમેન્ટ ચેન્જ થઈ જાય છે અને હાર્ટની રિધમ નોન શોકેબલ હોય તો એની મેનેજમેન્ટ ચેન્જ થઈ જાય છે. તો શોકેબલ રિધમ જેવી કે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા અને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. જો વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન હોય તો આપણે હાર્ટને ડિફિબ્રિલેટ કરવું પડે. પરંતુ જો નોન શોકેબલ હોય, જો હાર્ટની રિધમ નોન શોકેબલ હોય જેવી કે પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અને એસિસ્ટોલ તો હાર્ટની મેનેજમેન્ટ ચેન્જ થઈ જાય છે. તો ACLSમાં આપણે આ વિષયો ઉપર આગળ ચર્ચા કરીશું. પરંતુ આપણે બેઝિક ECG જોઈ લઈએ કે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન, પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અને એસિસ્ટોલ કઈ રીતના ECGમાં જોવા મળે છે. તો સૌથી પહેલા છે ઇલેક્ટ્રિકલ ટેકીકાર્ડિયા. આપ જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી હાર્ટની જેમાં વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાની અંદર ફક્ત QRS કોમ્પ્લેક્સ જ જોવા મળે છે. કારણ કે વેન્ટ્રિકલ્સ એકદમ ફાસ્ટ પમ્પિંગ કરે છે જેને કારણે ઇફેક્ટિવ કાર્ડિયાક આઉટપુટ તો મળતું જ નથી, સાથે હાર્ટને રેસ્ટ પણ મળતો નથી. વેન્ટ્રિકલ્સને પૂરતા પ્રમાણમાં ફિલ થવાનો ટાઈમ મળતો નથી અને એટ્રિયમને પૂરતા પ્રમાણમાં એમ્પ્ટી થવાનો ટાઈમ પણ મળતો નથી. જેથી કરીને આપણને ફક્ત QRS કોમ્પ્લેક્સ એકદમ નજીકના અંતરે જોવા મળે છે. ત્યારબાદની કન્ડિશન છે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનની અંદર ECGમાં આપણે જોઈએ તો કોઈ જ પેટર્ન જોવા મળતી નથી. પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ અમુક જગ્યાએ ટૂથ પેટર્ન જોવા મળે છે. આ ટૂથ પેટર્ન ક્યારેક જોવા મળી શકે છે. તો આવી કન્ડિશનને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કહે છે કે જેમાં કોઈ પણ ઇફેક્ટિવ કાર્ડિયાક આઉટપુટ મળતું જ નથી. ત્યારબાદ કન્ડિશન છે એ છે પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં આપ જોઈ શકો છો કે એનો ECG નોર્મલ ECG જેવો જ દેખાય છે. પરંતુ કોઈ પણ જાતની પલ્સ હોતી નથી. એટલે કે હાર્ટમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અવેલેબલ છે પરંતુ કાર્ડિયાક આઉટપુટ થતું નથી. તો આવી કન્ડિશનમાં આપણે ACLSની અંદર મેનેજમેન્ટ ચેન્જ થઈ જાય છે. અને એસિસ્ટોલ કે જેની અંદર આપણે ECGમાં કોઈ જ વસ્તુ જોવા મળતી નથી, ફક્ત એક સ્ટ્રેટ લાઇન જોવા મળે છે. તો આની અંદર પણ ACLSની અંદર મેનેજમેન્ટ ચેન્જ થઈ જાય છે. તો આ હતું બેઝિક સ્ટ્રક્ચર હાર્ટની કંડક્ટિંગ સિસ્ટમનું અને આનો ઉપયોગ આપણે આગળના વિડીયોને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. તો વિડીયોને જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.